નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સંસ્કૃત પદ્યપાઠ 20 તથૈવ તિષ્ઠતિ અર્થાત તેમજ રહે છે. જેમ પ્રત્યેક ફળનો પોતાનો આગવો રસ હોય છે તેમ સંસ્કૃતના પ્રત્યેક કવિએ રચેલા દરેક પદ્યમાં પોતાનો આગવો રસ હોય છે. છતાં આપણી વ્યક્તિગત રુચિને કારણે આપણને અમુક ફળ વધારે પસંદ હોય છે અને અમુક ફળ ઓછા પસંદ હોય છે. આ વ્યવહાર જેમ કોઈ ફળના મહત્ત્વને હાનિ ન પહોંચાડે તેમ મહાકવિઓના અમુક પદ્યો તરફ પસંદગી ઉતારીને તેમનો રસાસ્વાદ કરાવવાનો પ્રસ્તુત પાઠમાં પ્રયત્ન કરવામાં આવ્યો છે. અને આવું કરતાં આ કવિઓના અન્ય પદ્યોનું મહત્ત્વ કોઈ પણ રીતે ઓછું નથી થતું. તો આ પ્રમાણે આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને અહીં આ કાવ્યમાં જુદા જુદા કાળખંડમાં થઈ ગયેલા અને નાટક, મહાકાવ્ય, કથા, આખ્યાયિકા જેવા વિવિધ સાહિત્ય પ્રકારની કાવ્ય રચના કરીને સાહિત્ય જગતમાં અમર થઈ ગયેલા 6 મહાકવિઓની એક એક રચના પસંદ કરીને આ કાવ્યમાં લેવામાં આવેલી છે. તો પ્રથમ શ્લોક નંબર 1 એટલે કે પહેલા શ્લોકને ભાસના એકાંકી કર્ણભારમાંથી લેવામાં આવ્યો છે. શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત સુબદ્ધ મૂલાહ નિપતંતી પાદપાહ જલમ જલસ્થાનગતમ ચ શુષ્યતિ હુત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. તો આ જે પ્રથમ શ્લોક છે એ ભાસના કર્ણભાર નામના એકાંકીમાંથી લીધો છે અને અહીં દાન અને હોમનો મહિમા દર્શાવ્યો છે. અહીં કહ્યું છે કે શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત. કાલ પર્યયાત એટલે કે સમયના બદલાવથી, સમયના વીતવાથી. તો સમય વીતતા, વખત વીતતા શિક્ષા ક્ષયમ ગચ્છતિ એટલે કે શિક્ષા નાશ પામે છે, કેળવણી નાશ પામે છે. સુબદ્ધ મૂલાહા એટલે કે સારી રીતે બંધાયેલા મૂળવાળા એટલે કે જેના મૂળ ખૂબ જ મજબૂત છે એવા વૃક્ષોની અહીં વાત કરી છે. નિપતંતી એટલે કે પડી જાય છે. પાદપાહા વૃક્ષો. તો ખૂબ મજબૂત મૂળવાળા અથવા તો સારી રીતે બંધાયેલા મૂળવાળા વૃક્ષો પડી જાય છે. જલમ જલસ્થાનગતમ. જલસ્થાનગતમ જળાશયમાં રહેલું. જલમ એટલે જળ. તો જળાશયમાં રહેલું જળ શુષ્યતિ સુકાઈ જાય છે. ચ એટલે અને. તો અહીં કહ્યું છે કે અને જળાશયમાં રહેલું જળ સુકાઈ જાય છે. હુત્તમ યજ્ઞમાં હોમેલું. દત્તમ દાનમાં આપેલું. તથૈવ તિષ્ઠતિ તેમજ રહે છે એટલે કે યથાવત સ્થિર રહે છે. તો ભાસના આ શ્લોકમાં જણાવ્યું છે કે સમય વીતતા કેળવણી નાશ પામે છે, ખૂબ મજબૂત મૂળવાળા વૃક્ષો પડી જાય છે, જળાશયમાં રહેલું પાણી સુકાઈ જાય છે, હોમેલું અને આપેલું એમનું એમ જ રહે છે. હવે બીજો શ્લોક મહાકવિ કાલિદાસના માલવિકા અગ્નિમિત્રમાંથી લેવામાં આવ્યો છે, જેમાં બીજાથી દોરવાયા વગર મનુષ્ય પોતે પોતાની બુદ્ધિથી સારા નરસાનો વિચાર કરીને કોઈ નિશ્ચય કરવાનું જણાવ્યું છે. પુરાણમિત્યેવ ન સાધુ સર્વમ ન ચાપી કાવ્યમ નવમિત્યવધ્યમ સંતઃ પરીક્ષાન્યતરદ ભજન્તે મૂઢઃ પરપ્રત્યયનેય બુદ્ધિ. પુરાણીમિત્યેવ અર્થાત પુરાણમ ઇતિ એવ
સાધુ સર્વમ એટલે કે બધું સારું, ન એટલે કે હોતું નથી. તો પ્રાચીન છે એટલે જ બધું સારું હોતું નથી. ન ચાપી કાવ્યમ નવમિત્યવધ્યમ. ચાપી એટલે ચ અપી, કાવ્ય પણ, નવમ ઇતિ અવધ્યમ, નવમ એટલે નવું, નવું છે એટલે, અવધ્યમ એટલે કે ટીકા ન કરી શકાય તેવું પણ હોતું નથી. સંતઃ એટલે કે સત્પુરુષો, પરીક્ષ્યાન્યતરદ, પરીક્ષ્ય અન્યતરદ એટલે કે પરીક્ષા કરીને, પરખીને, અન્યતરદ એટલે બેમાંથી એકને, ભજનતે સેવે છે. સત્પુરુષો પરીક્ષા કરીને બેમાંથી એકને સેવે છે. મૂઢ એટલે કે મૂર્ખ, પરપ્રત્યય નેય બુદ્ધિ એટલે કે મૂર્ખ વ્યક્તિ પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે. કાલિદાસના આ શ્લોકમાં સમજાવ્યું છે, જણાવ્યું છે કે પ્રાચીન છે એટલે જ બધું સારું નથી હોતું, કાવ્ય પણ નવું છે એટલે ટીકા ન કરી શકાય તેવું પણ હોતું નથી. સત્પુરુષો પરીક્ષા કરીને બેમાંથી એકને સેવે છે. મૂર્ખ વ્યક્તિ પારકાના વિશ્વાસથી દોરવાયેલી બુદ્ધિવાળો હોય છે. એટલે કે જે વિદ્વાનો છે તે પોતાની રીતે પરીક્ષા કરીને બેમાંથી કોઈ એકની પસંદગી કરે છે. જ્યારે કોઈ મૂર્ખ માણસ છે એ બીજાના પગલે ચાલે છે, પોતાની બુદ્ધિથી એ સમજી વિચારીને નિર્ણય કરતો નથી. શ્લોક નંબર 3. ભવભૂતિના ઉત્તર રામચરિતમાંથી પસંદ કરવામાં આવ્યો છે, જેમાં મહાપુરુષોના મનની જે રીતે લાક્ષણિકતા વર્ણવેલી છે તે દર્શાવે છે કે દરેક મહાપુરુષનું મન વજ્રથી પણ કઠોર અને પુષ્પથી પણ કોમળ હોય છે. વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી લોકોત્તરાણામ ચેતાંસી કોનું વિજ્ઞાતુમ અર્હતિ. વજ્રાદપી, વજ્રાત અપી વજ્રથી પણ, કઠોરાણી કઠોર, મૃદુની એટલે કોમળ, કુસુમાદપી કુસુમાત અપી ફૂલથી પણ, લોકોત્તરાણામ અર્થાત મહાપુરુષોની અહીં વાત કરી છે કે સંસારમાં જે સામાન્ય લોકો કરતાં ઊંચા દરજ્જાના માણસો છે તે એટલે કે મહાપુરુષો. મહાપુરુષોના ચેતાંસી એટલે કે મનને, કોનું વિજ્ઞાતુમ અર્હતિ, કો એટલે કહ એટલે કોણ, નું એટલે ખરેખર, વિજ્ઞાતુમ અર્હતિ, વિજ્ઞાતુમ એટલે જાણવા માટે, અર્હતિ એટલે સમર્થ છે. આ શ્લોકમાં જણાવ્યું છે કે મહાપુરુષોના વજ્રથી પણ કઠોર અને ફૂલથી પણ કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે. એટલે કે મહાપુરુષો છે એ સમય આવે વજ્રથી પણ કઠોર થઈ શકે છે અને સમય આવે ફૂલથી પણ કોમળ રહી શકે છે. અને એટલે જ આવા મહાપુરુષોના મનને સામાન્ય લોકો સમજી શકતા નથી, સમજવા સમર્થ હોતા નથી. હવે શ્લોક નંબર 4. આ ચોથો શ્લોક બાણભટ્ટની રચના તરીકે પ્રસિદ્ધિ પામેલો છે અને તેમાં દુષ્ટ માણસના સ્વભાવની હકીકત વર્ણવેલી છે કે દુષ્ટ માણસ કેવો હોય છે. અન્યસ્માલ્લબ્ધ પદો નીચઃ પ્રાયેણ દુસહો ભવતી રવિરપી ન દહતી તાદ્રગ યાદ્રગ દહતી વાલુકા નિકરઃ. અહીં પહેલા જ શબ્દમાં સંધિ છે અન્યસ્માત
લબ્ધ પદો. અન્યસ્માત એટલે બીજી વ્યક્તિ પાસેથી, બીજા પાસેથી. લબ્ધ પદો એટલે કે પદ મેળવનારા. પ્રાયેણ મોટે ભાગે. દુઃસહો ભવતી એટલે કે અસહ્ય બને છે. પાસેથી ઊંચું પદ મેળવનારા નીચ લોકો મોટે ભાગે અસહ્ય બને છે. રવિરપી ન દહતી, સૂર્ય પણ ન દહતી બાળતો નથી. તાદ્રગ તેટલો, સૂર્ય પણ તેટલો બાળતો નથી. યાદ્રગ જેટલો. દહતી વાલુકાનિકરઃ, વાલુકાનિકરઃ એટલે રેતીનો ઢગલો. તો સૂર્ય પણ તેટલો બાળતો નથી જેટલો રેતીનો ઢગલો બાળે છે. અર્થાત બીજા પાસેથી જેણે ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું છે આવા લોકો બીજા માટે અસહ્ય બની જાય છે. ઉદાહરણ સાથે સમજાવ્યું છે કે સૂર્ય પણ એટલો નથી બાળતો, એટલે કે સૂર્યનો તાપ પણ એટલો આકરો નથી હોતો જેટલો આકરો એક રેતીનો ઢગલો હોય છે. સૂર્યના તાપથી જ રેતીનો ઢગલો તપે છે, પણ એમ છતાં સૂર્ય કરતાં વધારે દાહક આ રેતીનો ઢગલો જ આપણને લાગે છે. અહીં સમજાવ્યું છે કે જ્યારે લાયકાત વગરનો કોઈ માણસ બીજા પાસેથી ઊંચું પદ મેળવે છે ત્યારે એ બીજા લોકો માટે અસહ્ય બની જાય છે. 5મો શ્લોક નાટ્યકાર શૂદ્રકના મૃચ્છકટિક નામના નાટકમાંથી પસંદ કરવામાં આવ્યો છે, જેમાં દરિદ્ર માણસના દિલનું દયામણું દુઃખ આલેખવામાં આવ્યું છે. સુખમ હિ દુઃખાન્યનુભૂય શોભતે ઘનાંધકારેષ્વ દીપદર્શનમ. સુખાત્તુ યો યાતિ નરો દરિદ્રતામ ધૃતઃ શરીરેણ મૃતઃ સ જીવતી. સુખમ અર્થાત સુખને, દુઃખાન્યનુભૂય દુઃખાની અનુભૂય, હિ એટલે ખરેખર, સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભતે શોભે છે. ઘનાંધકારેષ્વ ઘન અંધકારેષુ ઇવ ગાઢ અંધકારમાં. દીપદર્શનમ એટલે દીવાનું દર્શન. તો અહીં કહ્યું છે કે સુખ ખરેખર દુઃખોને અનુભવીને શોભે છે, જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન હોય છે. ગાઢ અંધકારમાં રહેલા માણસ માટે દીવાનો પ્રકાશ પણ કેટલો મહત્વપૂર્ણ હોય છે એ ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે સુખ છે એ ખરેખર દુઃખોને અનુભવીને જ શોભે છે, એટલે કે વધારે આપણને આનંદ આપનારું બને છે. જે માણસે ખૂબ જ દુઃખો વેઠ્યા છે અને એને સુખની પ્રાપ્તિ થાય તો જ એ સુખને માણી શકે છે. સુખાત્તુ સુખમાંથી, યો યાતિ નરો દરિદ્રતામ. નરો નરહ એટલે માણસ, દરિદ્રતામ અર્થાત ગરીબાઈમાં. સુખમાંથી જે માણસ દરિદ્રતામાં ગરીબાઈમાં યાતિ આવી પડે છે. ધૃતઃ શરીરેણ, ધૃતઃ એટલે ધારણ કરેલો હોવા છતાં, મૃતઃ મૃત્યુ પામેલા મરેલાની જેમ. તો અહીં સમજાયું છે કે સુખમાંથી ગરીબાઈમાં જે માણસ આવી પડેલો હોય છે તે શરીર ધારણ કરેલો હોવા છતાં મરેલાની માફક જીવે છે. એટલે કે સુખમાંથી જ્યારે કોઈ માણસ દુઃખમાં આવી પડે છે ત્યારે તે જીવતો હોવા છતાં, તેનું શરીર જીવંત હોવા છતાં તે મરેલાની જેમ જ જીવે છે. છેલ્લો શ્લોક રવિગુપ્ત નામના કવિની રચના છે.
જેમાં સજ્જનની પ્રશંસા સારી રીતે કરવામાં આવી છે. સુજનો ન યાતિ વૈરમ પરહિત નિરતો વિનાશકાલેપી છેદેપી ચંદનતરુઃ સુરભયતિ મુખમ કુઠારસ્ય. સુજનો એટલે સજ્જન અથવા સત્પુરુષ. ન યાતિ રાખતો નથી. વૈરમ એટલે વેર. પરહિત નિરતો પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો. વિનાશકાલેપી અર્થાત વિનાશના સમયમાં પણ. પહેલી પંક્તિમાં જણાવ્યું છે કે પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો સત્પુરુષ સજ્જન વિનાશના સમયમાં પણ વેર રાખતો નથી. છેદે અપી ચંદનતરુઃ સુરભયતિ મુખમ કુઠારસ્ય. ચંદનના ઉદાહરણથી સમજાવ્યું છે કે છેદે અપી એટલે કે કાપવામાં આવે તો પણ. ચંદનતરુઃ ચંદનનું વૃક્ષ. સુરભયતિ સુવાસિત કરે છે, સુગંધિત કરે છે. મુખમ કુઠારસ્ય કુઠાર અર્થાત કુહાડી. મુખમ કુઠારસ્ય કુહાડીના અગ્રભાગને, જે ધારવાળો ભાગ છે કુહાડીનો તેના માટે શબ્દ વાપર્યો છે મુખમ કુઠારસ્ય કુહાડીના અગ્રભાગને. બીજી પંક્તિમાં ચંદનના ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે ચંદનના વૃક્ષને કાપવામાં આવે તો પણ કુહાડીના અગ્રભાગને સુગંધિત કરે છે. સત્પુરુષો છે એ મુશ્કેલીના સમયમાં પણ કોઈ સાથે શત્રુતા રાખતા નથી. પોતે દુઃખી થઈને પણ બીજાને સુખ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે.